ગોપાલ ઇટાલિયા કદાચ અત્યાર સુધીના પહેલા એવા નેતા છે કે જેમની પહેલી વખતની હાજરીની એટલી બધો પ્રચાર થયો, એટલી બધી પબ્લિસિટી થઈ અને એ બાબતની નોંધ લેવાય. કારણ કે પહેલા જ દિવસે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર છવાઈ ગયા. ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત્યા અને ધારાસભ્ય બન્યા. એ પછી જ્યારે વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું 3 દિવસનું, એમાં ગોપાલ ઇટાલિયા કદાચ અત્યાર સુધીના પહેલા એવા નેતા છે કે જેમની પહેલી વખતની હાજરીની એટલી બધો પ્રચાર થયો, એટલી બધી પબ્લિસિટી થઈ અને એ બાબતની નોંધ લેવાય. કારણ કે પહેલા જ દિવસે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર છવાઈ ગયા. ગોપાલ ઇટાલિયા બહાર તો એક દબંગ નેતા તરીકે ઇમેજ છે જ એમની, એક યુવા નેતા તરીકે, પરંતુ વિધાનસભાની અંદર પણ એમણે એમનો એક છાકો પાડી દીધો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગોપાલ ઇટાલિયા 15મી વિધાનસભાના 7મા સત્રના પહેલા દિવસે જ્યારે ગુજરાત વિધાનસભા પહોંચ્યા અને વિધાનસભાની અંદર એમણે જે પ્રમાણે સવાલો પૂછ્યા અને વિધાનસભામાં ગયા ત્યારે મીડિયાએ આટલી બધી નોંધ લીધી. અત્યાર સુધીમાં કોઈ નેતા, કોઈ ધારાસભ્ય હોય અને એ વિધાનસભામાં ગયા હોય અને આટલો બધી કોઈ નોંધ લેવાય હોય એવું કદાચ પહેલી વાર બન્યું છે. ગોપાલ ઇટાલિયા એક એવા નેતા છે કે જે ગ્રાઉન્ડ લેવલે એમણે કામ કર્યું છે અને ખેડૂતોના પ્રશ્નો માટે લડત આપે છે અને એ એડવોકેટ છે અને એક એમ કહેવાય કે યુવા નેતા તરીકે એક પાવરફુલ માણસ તરીકેની એમની ઇમેજ ઊભી થઈ ગઈ છે. હવે જ્યારે વિધાનસભામાંથી બહાર આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધેલું હતું કે વિધાનસભાની અંદર એક સવાલ પૂછવામાં આવ્યો. કોઈ એક સભ્યએ પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતમાં સરકારે કુલ કેટલી ટીપી મંજૂર કરી છે. તો જ્યારે આ સવાલ પૂછાયો તો મેં મારો હાથ ઊંચો કર્યો અને મને પૂરક પ્રશ્ન પૂછવાની પરવાનગી આપવામાં આવી. તો મેં એવો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાત સરકારે 176 ટીપી ગુજરાતમાં મંજૂર કરી છે, પણ કાયદાની સમય મર્યાદા 2 વર્ષની હોય છે. તો મને એ જાણવું છે કે આ ટીપીમાંથી કેટલી ટીપીઓ સમય મર્યાદાની અંદર તૈયાર થઈ અને કેટલી ટીપીઓમાં 2 વર્ષ કરતાં વધારે સમય લાગ્યો. તો આનો ઋષિકેશ પટેલે જવાબ આપ્યો. એ પછી બીજો પ્રશ્ન એમણે પૂછ્યો કે તેરા તુજકો અર્પણ એક કાર્યક્રમ વિશે એક સભ્યએ સવાલ પૂછ્યો કે સુરત અને તાપીમાં કેટલા રૂપિયા અપાયા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં. તો એ પ્રશ્નની અંદર જ્યારે મેં હાથ ઉઠાવ્યો તો મને એ પ્રશ્નની અંદર પૂરક પ્રશ્ન પૂછવામાં જવાબ મને મંજૂરી મળી નહીં. એ પછી મુખ્યમંત્રીએ એક શોકદર્શક ઠરાવ કર્યો અને એની અંદર વિજય રૂપાણી સહિતના જે નેતાઓ હતા એમને એક શોક સંદેશ હતો. તો એમાં મને મુખ્યમંત્રીએ પરવાનગી આપી હતી. તો મેં વિજય રૂપાણી સહિત હેમાબેન આચાર્ય નેતા હતા એ બધા વિશે મેં મારો શોક વ્યક્ત કર્યો હતો. પણ ગોપાલ ઇટાલિયા જે મુદ્દો મુખ્ય હતો એ રસ્તાનો મુદ્દો હતો. એમણે કીધું કે હજુ તો મારો પહેલો દિવસ છે, હજુ હું 3 દિવસ મારે જવાનું છે. મને ઉત્સાહ બી છે, જિજ્ઞાસા બી છે અને થોડીક નર્વસનેસ બી છે. કારણ કે હું પહેલી વાર જ્યારે જઈ રહ્યો છું ત્યારે હું બધું જોવા માગું છું. અને મીડિયા સાથે વાતમાં એમણે એમ પણ કીધું કે મેં પહેલા દિવસે ઘણું બધું ઓબ્ઝર્વ બી કર્યું કે બધા નેતાઓ કેવી રીતના સવાલ પૂછે છે, કેવી રીતના નેતાઓ જવાબ આપે છે, બધું કારણ કે આ મારો પહેલો અનુભવ છે. એમણે એમ કીધું કે પણ જે ગુજરાતનો સૌથી મોટો મુદ્દો છે એ આખા ગુજરાતના રસ્તાઓ ભયંકર હદે તૂટેલા છે અને એ ખૂબ જ દુઃખદ બાબત છે. કારણ કે ઘણા બધા લોકોના બોડીને નુકસાન થાય છે. હમણાં ગઈકાલની જ એક અમદાવાદની ઘટના બની કે એક દંપતી સ્કૂટી પર જતું હતું અને ખાડામાં પાણી હતું અને એ ત્યાં સ્કૂટી પસાર થયું, અચાનક વીજળીનો કરંટ આવ્યો અને મોત થયું. તો સવાલ એ છે કે આવા બધા માટે કોણ જવાબદાર? મૂળ વાત એ છે કે ગોપાલ ઇટાલિયા હવે એક દબંગ નેતા તરીકે ઉભરી રહ્યા છે. ઘણા બધા યુવા નેતાઓ છે
પરંતુ ગોપાલ ઇટાલિયાની જે છટા છે એ કંઈક અલગ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.